Hello students, myself Patel Hiran Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject of Thermal Engineering 1 and we are discussing about air compressor. So, application of compressor. કમ્પ્રેસરની વાત કરીશું તો આપણે પહેલાં પહેલું કે કમ્પ્રેસ એરની વિશે આપણે ભણીશું બરાબર કારણ કે કમ્પ્રેસરની અંદર કમ્પ્રેસ એરની ખૂબ જરૂર પડતી હોય છે તો કમ્પ્રેસરની એપ્લિકેશન જોઈએ તો ફોર ધ ફિલિંગ ધ એર ઇન ટ્યુબ ઓફ વેહિકલ આપણને ખબર છે કે આપણે આપણા વેહિકલની અંદર પર જે ટાયર ટ્યુબ હશે તેની અંદર આપણે કમ્પ્રેસ એરને ભરીએ છીએ ઇન ઓટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ટુ ક્લીન ધ વેહિકલ હવે ઓટોમોબાઈલની અંદર તમે તમારી ગાડીને વોશ કરવા પણ જાઓ છો અથવા ક્લીન કરવા જાઓ છો ત્યારે પણ તમે કમ્પ્રેસરનો ઉપયોગ કરો છો ફોર ધ સ્પ્રે પેઇન્ટિંગ ઇન ધ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી હવે ફર્સ્ટ શરૂઆતના ટાઈમ પર આપણે જ્યારે બ્રશ અને એનાથી કલર કામ અથવા તો પેઇન્ટિંગ કરતા હતા હવે અત્યાધુનિક જમાનાની અંદર કમ્પ્રેસરનો ઉપયોગ કરે છે જેનાથી આપણે વોલને પેઇન્ટ કરવી હોય તો એ સ્પ્રેથી પેઇન્ટ કરી શકો છો ઇન વેહિકલ ટુ ઓપરેટ ધ એર બ્રેક તમે જે સાંભળી હશે વેહિકલની અંદર જે આવે છે તેને ઓપરેટ કરવા માટે પણ કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિનિંગ વર્કશોપ મશીન વર્કશોપની અંદર મશીનને ક્લીન કરવા માટે પણ કમ્પ્રેસર વપરાય છે સુપર ચાર્જિંગ ઓફ એન આઈસી એન્જિન સુપર ચાર્જિંગ તરીકે આઈસી એન્જિનની અંદર યુઝ થાય છે ફોર ઓપરેશન ઓફ ન્યુમેટિક ટૂલ્સ ઇટ રોક ડ્રિલ્સ વાઇબ્રેશન એટસેટ્રા ખાસ કરીને ન્યુમેટિક ટૂલ્સ હશે કે જેની અંદર કમ્પ્રેસરનો મહત્વનો ભાગ હોય છે અને કમ્પ્રેસરનો ઉપયોગ પણ વધારે થાય છે એની અંદર નાઉ ધ ડેફિનેશન રિલેટેડ ટુ ધ કમ્પ્રેસર આપણે જોઈ ગયા તે પ્રમાણે કમ્પ્રેસર રેશિયો ઇટ ઇઝ ધ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ વોલ્યુમ ઓફ એર બિફોર કમ્પ્રેશન ટુ ધ વોલ્યુમ ઓફ એર આફ્ટર કમ્પ્રેસર જેને કહેવામાં આવે છે કમ્પ્રેસર રેશિયો compressor capacity it is the quantity of air actually delivered by a compressor in meter cube per minute જેને કહેવામાં આવે છે શું compressor ની capacity now which is the most important free air delivered FAD આ definition ખૂબ જ important છે it is the volume of air delivered by compressor under the condition of temperature and pressure existing at the compressor intake બરાબર છે આ ખાસ યાદ રાખજો એફએડી ની ડેફિનેશન શું થાય કે ભાઈ વોલ્યુમ ઓફ એર ડિલિવર્ડ બાય કમ્પ્રેસર એટલે કે કમ્પ્રેસર દ્વારા જે એરને ડિલિવર કરવામાં આવે છે વોલ્યુમ ઓફ એરને ડિલિવર કરવામાં આવે છે અંડર ધ કન્ડિશન કઈ કન્ડિશન ટેમ્પરેચર અને પ્રેશર એક્ઝિસ્ટિંગ એટલે કે બહાર નીકળે છે એટ ધ કમ્પ્રેસર ઇન્ટેકમાંથી જે બહાર નીકળે છે બરાબર છે તે કન્ડિશનમાં વોલ્યુમ ઓફ એરને જે ડિલિવર કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ફ્રી એર ડિલિવર શું કહેવામાં આવે છે ફ્રી એર ડિલિવર નાઉ સ્વેપ્ટ વોલ્યુમ the volume displaced are swept by the piston when it moves between the top dead center and bottom dead center which is known as a swept volume આ પણ most important definition છે now types of the compressor આપણે આગળ જોયા તેમ PD positive displacement operated by trapping a specific volume of air and forcing into the smaller volume there is a two type of basically PD is available rotary and reciprocating compressor now the centrifugal is operated by accelerating the air and converting in the energy to the pressure. There is a two basic type of centrifugal compressor is centrifugal and axial. જે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આ reciprocating compressor ની વાત કરીએ તો reciprocating compressor a volume of air is drawn into a cylinder it is a trap and compressed by the piston and discharged into the discharge line. The cylinder valve controls the flow of air through the cylinder. This valve acts as a check valve. There are two types of reciprocating compressor, single acting compressor and double acting compressor. Now that તમને આગળ જે ફિગર
એક્સપ્લેન કરી છે તે પ્રમાણે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર છે, બરાબર છે. આ સક્શન લાઇન છે, આ ડિસ્ચાર્જ લાઇન છે, આ હેડ કહેવામાં આવે છે, આ ડિસ્ચાર્જ વાલ્વ કહેવામાં આવે છે. આ વાલ્વ પેડ છે, આ બંને દેખાય છે તે. અહીંયાથી આ સક્શન વાલ્વ છે કે અહીંયાથી શું થશે, એર સક કરવામાં આવશે, અહીંયાથી એર સક કરવામાં આવશે, બરાબર ને. આ સક્શન વાલ્વ ઓપન કરવામાં આવે છે, પિસ્ટન ને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લઈ જશે, બરાબર. ક્રેન્ક શાફ્ટથી કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક શાફ્ટ રોટેટ થશે. આ પિસ્ટન રિંગ કહેવામાં આવે છે. અને જ્યારે આ ફરીથી ઉપરની તરફ ઉપરની ડાયરેક્શનમાં જ્યારે પિસ્ટન જશે ત્યારે ડિસ્ચાર્જ વાલ્વ શું થઈ જશે, અહીંયાથી ઓપન થઈ જશે અને એર ક્યાંથી અહીંયાથી બહાર નીકળી જશે. ઓકે. Now the reciprocating compression, different parts of double acting compressor are listed below: suction valve, suction air jacket, piston, cylinder, discharge valve, discharge air jacket. આ છે પિસ્ટન મૂવિંગ ડાયરેક્ટ ડાઉનવર્ડ ઇન ધ સિલિન્ડર. મેં તમને કહ્યું તેમ સક્શન વાલ્વ ઓપન થાય છે. આ જે બ્લુ જે દેખાય છે, બરાબર છે, તે તમારી એર છે. આ બધી એર છે અહીંયાથી. Pressure of the air in the cylinder is equal to the suction pressure. બરાબર છે. Suction air pull into the compressor cylinder. Discharge valve is closed. આ વાલ્વ શું છે, ક્લોઝ છે અત્યારે. Now suction valve ક્લોઝ કરવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો કે અહીંયાથી એર ડિસ્ચાર્જ થઈને બહાર નીકળે છે, બરાબર છે. ઓકે. નાઉ ટુ સ્ટેજ કમ્પ્રેશનની વાત કરીએ તો અહીંયાથી સક્શન આપેલું છે, અહીંયા તમને ડિસ્ચાર્જ આપી દીધેલું છે, અહીંયાથી ફરીથી જશે, ક્યાં જશે, સક્શનમાં, અહીંયાથી ક્યાં નીકળી જશે, ડિસ્ચાર્જમાં. આ જે ફર્સ્ટ છે લો પ્રેશર છે, ત્યાર પછી મીડિયમ પ્રેશર થશે અને હાઈ પ્રેશર, બરાબર છે. ફર્સ્ટ સ્ટેજની અંદર શું હશે, લો પ્રેશરથી મીડિયમ પ્રેશર, અને સેકન્ડ સ્ટેજની અંદર આવશે મીડિયમ પ્રેશરમાંથી હાઈ પ્રેશરની અંદર. નાઉ ધ એડવાન્ટેજીસ ઓફ મલ્ટી સ્ટેજિંગ, રિડક્શન ઇન પાવર રિક્વાયર્ડ ડ્રાઈવ ધ કમ્પ્રેસર. બરાબર છે. જે તમારે કમ્પ્રેસરને ચલાવવા માટે જે પાવરનો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર શું થાય છે, ઘટાડો થાય છે. બેટર મિકેનિકલ બેલેન્સ ફોર ધ હોલ યુનિટ એન્ડ યુનિફોર્મ ટોર્ક. મિકેનિકલ બેલેન્સ કેવું રહેશે, સારું રહે છે આખા યુનિટનું, અને એનો ટોર્ક પણ કેવો રહે છે, યુનિફોર્મલી રહે છે. ઇન્ક્રીઝ ઇન વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, વોલ્યુમેટ્રિક એફિશિયન્સીની અંદર વધારો થાય છે. રિડ્યુસ ધ લીકેજ લોસીસ, જે લીકેજ લોસીસ છે તેની અંદર ઘટાડો થાય છે. લેસ ડિફિકલ્ટી ઇન ધ લ્યુબ્રિકેશન ડ્યુ ટુ લો વર્કિંગ ટેમ્પરેચર, લો વર્કિંગ ટેમ્પરેચરની અંદર લ્યુબ્રિકેશનમાં ડિફિકલ્ટી થતી નથી. લાઇટર સિલિન્ડર કેન બી યુઝ, સિલિન્ડર નાના તમે યુઝ કરી શકો છો. ચીપર મટીરિયલ કેન બી યુઝ ફોર કન્સ્ટ્રક્શન એઝ અ ઓપરેટિંગ ટેમ્પરેચર ઇઝ લોઅર. ઓપરેટિંગ ટેમ્પરેચરને લો કરવા માટે જે કન્સ્ટ્રક્શન માટે તમે મટીરિયલ યુઝ કરો તે તમે સસ્તું અથવા તો ચીપર મટીરિયલ પણ યુઝ કરી શકો છો. Now the efficiency of compressor, which is the most important. First is volumetric efficiency. It is the ratio of actual volume to the free air delivery at a standard atmospheric condition in one delivery stroke to the swept volume by the piston during the stroke, which is known as a volumetric efficiency. Now, second is the isothermal efficiency. It is defined as the ratio of isothermal power to the indicator power. Mechanical efficiency, it is the ratio of indicator power to the sub power. Okay. So here